અમદાવાદમાં ડબ્બા ટ્રેડિંગ મુદ્દે પણ ઈડીએ મોટી કામગીરી કરી છે। ઓનલાઈન સટ્ટાબાજી સાથે સંકળાયેલી સિન્ડિકેટનો પર્દાફાશ કરાયો છે। ઇન્દોર, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ અને દુબઈ કનેક્શન સામે આવ્યું છે। ઇન્દોર સ્પેશિયલ ઈડી કોર્ટમાં PMLA હેઠળ ફરિયાદ પણ નોંધાઈ છે। ઈડીની તપાસમાં કુલ 58.39 કરોડ રૂપિયા અટેચ અને જપ્ત કરવામાં આવ્યા છે। વિશાલ અગ્નિહોત્રીના હાથ નીચે તરુણ શ્રીવાસ્તવ મ્યુઅલ અકાઉન્ટ હેન્ડલ કરતો હતો। મુખ્ય આરોપી અને પ્રિન્સિપલ ઓપરેટર છે વિશાલ અગ્નિહોત્રી। MTS સર્વર ડિઝાઇન કરીને ખોટા ટ્રેડિંગ ઊભા કરનાર સહ આરોપી છે શ્રીનિવાસન ધર્મેશ રજનીકાંત ત્રિવેદી। વિદેશમાં આઈબુલ કેપિટલનું કરતો હતો સંચાલન। નિધિ ચંદનાની દુબઈથી ફંડ મેનેજ કરવાનું કામ કરતી હતી। ક્લાયન્ટ્સને ખોટા આંકડા બતાવીને વી મની અને 8 સ્ટોક હાઇટના માધ્યમથી સ્ટોક એક્સચેન્જ સાથે ન હોવા છતાંય ચલાવાતા હતા આખું ડબ્બા ટ્રેડિંગ નેટવર્ક।